તો અયોધ્યા રામ મંદિર ચઢાવવા ચોરી કેસમાં મોટો વળાંક. ટ્રસ્ટના મહાસચિવ ચપતરાયનું રાજીનામું, તો ટ્રસ્ટી અનિલ મિશ્રાએ પણ સોંપ્યું રાજીનામું. રામ મંદિર ટ્રસ્ટના બે ટોચના સભ્યોએ છોડ્યું સભ્યપદ. તો ચઢાવવા ચોરી તપાસ વચ્ચે રાજીનામાથી ખળભળાટ મચી ગયો. એસઆઈટી તપાસ વચ્ચે ટ્રસ્ટમાં મોટી હલચલ. તો ટ્રસ્ટના નેતૃત્વમાં મોટા હેરાફેરીની શક્યતાઓ. ચોરી કેસમાં એફઆઈઆર બાદ દબાણ વધ્યું. તો અયોધ્યામાં રામ મંદિર વિવાદે લીધો નવો વળાંક. રાજીનામા પર ટ્રસ્ટનો અંતિમ નિર્ણય હજુ પણ બાકી છે. તો અયોધ્યા રામ મંદિરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટ્રસ્ટના નેતૃત્વમાં મોટા હેરાફેરીની શક્યતા કરવામાં આવી. તો આ મુદ્દે વધુ માહિતી માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. તો અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના બે ટોચના સભ્યોના રાજીનામા માત્ર નૈતિક જવાબદારી માનવી કે પછી ચઢાવા ચોરી કેસમાં વધતા દબાણનું પરિણામ, જણાવશો. જણાવી દઉં કે અત્યાર સુધીમાં જે રામ મંદિરમાં જે ચોરીનો મામલો હતો, જે ભક્તો પૈસા આપે છે અથવા તો જે ભેટ સોદાગરો આપે છે, તેમાં ચોરીનો મામલો બહાર આવ્યો હતો. આપના સાંસદ સંજયજીએ પુરાવા સાથે એસઆઈટીમાં રજૂઆત કરી હતી. તેના ભાગરૂપે છેલ્લા 2 વીકથી આ ગરમસર ચાલતી હતી કે હજી સુધી ફરિયાદ કેમ નથી થઈ. સરકારના માથે માથા ધોવાતા હતા. એનો આજે અંત આવ્યો છે. આજે ટોટલ 8 આરોપીઓ સામે એફઆઈઆર થઈ છે, તેમને એરેસ્ટ કર્યા છે અને તેમને આજે કોર્ટમાં રજૂ કરવા છે અને 14 દિવસના રિમાન્ડ માંગવાનું છે. જે આરોપી પકડાયા છે એમાં સૌથી મહત્વનું છે કે અનુકુલ મિશ્રા, લવકુશ મિશ્રા, સુભાષચંદ્ર શ્રીવાસ્તવ, કરુણેશ પાંડે સહિત ટોટલ 8 આરોપી પકડાયા છે. જે પકડાયેલા આરોપીઓ છે તેમની પાસેથી પૈસા ઘરમાંથી મળ્યા છે, તેમને જે પૈસાથી સંપત્તિ ખરીદી એની બધી માહિતી મળી છે. તમને જણાવી દઈએ કે સૌથી મહત્વની બાબત એ છે કે રામ મંદિરના ટ્રસ્ટીના મહાસચિવ હતા ચંપત રાય રાજીનામું આપ્યું છે અને ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ચંપત રાયના જે હતા મહાસચિવ ટ્રસ્ટના, એમનો ડ્રાઈવર ટીકુ પણ એરેસ્ટ થયો છે. એટલે ક્યાંક ને ક્યાંક પહેલેથી ચંપત રાય પણ માથા ધોવાતા હતા, પરંતુ હાલમાં એમની સામે કોઈ પણ એસઆઈટીના પુરાવા ન મળવા હોવાથી તેમને એરેસ્ટ કર્યા નથી એના કેસ દર્જ કર્યો. તેમના નજદીકના લોકોને એરેસ્ટ કર્યા છે. હવે 14 દિવસના રિમાન્ડ દરમિયાન શું માહિતી પોલીસ બહાર લાવે છે અને બીજા કયા આરોપી પકડશે તે જોવાનું રહ્યું. જી. તો એસઆઈટી તપાસ અને એફઆઈઆર બાદ ટ્રસ્ટની જે પારદર્શિતા પર કેટલા ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. તો શું આ કેસ મંદિરના સંચાલન માટે મોટો ટર્નિંગ પોઈન્ટ બની શકે ખરો? સાચી વાત છે કે આપણે અયોધ્યામાં જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે તેમાં ઘણા વર્ષોથી બીજેપીનું રાજ છે અને વિપક્ષોને કોઈ પણ એવો મુદ્દો નહોતો મળ્યો સરકારને ઘેરવાનો. પરંતુ રામ મંદિર એક ભાજપ માટે પ્રતિષ્ઠાનો વિષય તો રામ મંદિરની સ્થાપના કરી અને તેમના રામને નામે વોટ માંગ્યા અને સરકારમાં ભાગ ગયા. એવા રામ મંદિરની અંદર જો ચોરી થાય, જે ભક્તો દાન કરે છે, રોકડ સ્વરૂપે આવે, સોના ચાંદી સ્વરૂપે આવે, જે દાન કરે છે, તેમાં ગડબડી મામલો બહાર આવ્યા પછી આખી ઘટના બહાર આવી છે. સોશિયલ મીડિયામાં કેટલાય લોકોએ પબ્લિકે જણાવ્યું હતું કે રામ મંદિરમાં આટલું દાન કર્યું છે પરંતુ આજ સુધી પહોંચ નથી આપવામાં આવી. અનેક કિસ્સા બહાર આવ્યા છે. યોગી સરકાર કટિબદ્ધ છે. એસઆઈટીની રચના તાત્કાલિક કરી અને પુરાવા ભેગા કર્યા. 8 જણને એરેસ્ટ કર્યા છે. 2 મોટા ટ્રસ્ટીઓએ રાજીનામા આપી દીધા છે. એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક ગડબડી છે. એસઆઈટીની તપાસમાં જે આરોપી પકડાયા છે આજે એમને કોર્ટમાં રજૂ કરવાના છે અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરવાની છે. કોર્ટ જે પણ રિમાન્ડ આપે, તપાસ દરમિયાન બીજા કયા માથાઓ છે અથવા તો આ જે 8 આરોપી પકડાયા છે એમને જે પૈસાનો ક્યાં ઉપયોગ કર્યો, કેટલી સંપત્તિ ખરીદી, ક્યાં એમનો વ્યવહાર થયો છે, તમામ તપાસો બહાર આવશે અને પારદર્શક રીતે રામ મંદિરમાં જે પણ અત્યાર સુધીની ઘટના બની છે આવી રીતે જે ભક્તોને ઠેસ સ્વરૂપ લાગી છે તેના પર પડદો પડી જશે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને એના માટે સરકારે સાવચેતીના પગલાં પણ લીધા છે. જી. તો વધુ એક પ્રશ્ન છે આપની માટે. તો શું આ કેસ જો ટ્રસ્ટ રાજીનામા સ્વીકારી લે છે તો શું તે તપાસને નિષ્પક્ષ બનાવવા માટેનું પગલું ગણાશે ખરું? અને જો સ્વીકારતું નથી તો જનતા વચ્ચે કયો સંદેશ જશે? મેં તમને જણાવ્યું કે રામ મંદિરના ટ્રસ્ટી મહાસચિવ ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટે સ્વીકાર્યું છે અને ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવે છે. એનો મતલબ તદુપરાંત ચંપત રાયના જે ડ્રાઈવર છે ટીનુ, એને પણ એરેસ્ટ કર્યો છે. એનો મતલબ એવો કે ક્યાંક ને ક્યાંક શંકાની સોય જે મહાસચિવ અને ટ્રસ્ટી તરફથી આગાહી છે, પરંતુ હાલમાં કોઈ સાબિતી નહીં મળવાથી તેમની સામે કોઈ પણ પોલીસે કાર્યવાહી કરી નથી. તમને જણાવી દઉં કે હાલમાં જે 8 જણને એરેસ્ટ કર્યા છે અને
જે કાર્યવાહી કરી છે તેના કારણે ટૂંક સમયમાં જો આ ટ્રસ્ટીઓ અથવા સંપત રાય જો એ હશે ગુનેગાર તો તેમની સામે પોલીસ કાર્યવાહી થઈ શકે છે. જી જી ઉમંગ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર.